કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે। પંચમહાલથી રાજપાલસિંહ જાદવની જીત થઈ છે। અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલની જીત થઈ છે। તો ગુજરાતમાં 2 બેઠકો ભાજપ જીતી ચૂક્યું છે। કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલની હાર થઈ ચૂકી છે। તો પંચમહાલથી પણ રાજપાલસિંહ જાદવની જીત થઈ ચૂકી છે, જ્યારે ગુલાબસિંહ ચૌહાણ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની કારમી હાર થઈ છે। અમદાવાદ પૂર્વ બેઠકનું રિઝલ્ટ હવે સામે છે। હસમુખ પટેલ જે ભાજપના ઉમેદવાર છે તેઓ જીતી ચૂક્યા છે। હિંમતસિંહ પટેલ કે જે કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલની હાર થઈ છે। તો પંચમહાલમાં પણ પરિણામ હવે સ્પષ્ટ છે। રાજપાલસિંહ જાદવ જે ભાજપના ઉમેદવાર છે તેમની જીત થઈ ચૂકી છે, જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણની હાર થઈ છે। તો રાજપાલસિંહ જાદવ અને ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે જે ટક્કર હતી ત્યારે રાજપાલસિંહ જાદવ જીતી ચૂક્યા છે। તે જ રીતે અમદાવાદ પૂર્વમાં પણ હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ કે જે આમને સામને હતા ત્યારે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ જીતી ચૂક્યા છે અને હિંમતસિંહ પટેલ કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની હાર થઈ ચૂકી છે। તો પંચમહાલથી રાજપાલસિંહ જાદવની જીત થઈ ચૂકી છે। તો ગુજરાતમાં 26માંથી 3 બેઠક કહી શકાય, કારણ કે સુરતની જે એક બેઠક બિનહરીફ ભાજપ જીતી ચૂક્યું હતું ને વધુ 2 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જેમાંથી અમદાવાદ પૂર્વની બેઠક અને પંચમહાલ બેઠક, ત્યારે કુલ મળીને 3 બેઠકો ભાજપના ફાળે ગઈ છે। તો અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલની જીત થઈ ચૂકી છે, સામે હિંમતસિંહ પટેલ જે મેદાને હતા કોંગ્રેસ તરફથી, ત્યારે કોંગ્રેસના હિંમતસિંહ પટેલની હાર થઈ છે। પંચમહાલથી રાજપાલસિંહ જાદવ ભાજપથી જીતી ચૂક્યા છે, તો ગુલાબસિંહ ચૌહાણની પણ હાર થઈ છે। તો એનડીએ અને ઇન્ડિયા વચ્ચે ખરાખરીનો જંગ। 300 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે। પરિણામો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે, એક પછી એક બેઠકના પરિણામ આવી રહ્યા છે। ઇન્ડિયા પણ 221 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। 300 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે। એનડીએ અને ઇન્ડિયા બંનેની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। ઇન્ડિયા પણ 221 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। તો એનડીએ અને ઇન્ડિયા વચ્ચે ખરાખરીનો જંગ જામી રહ્યો છે। લોકસભા 2024ના પરિણામો હવે સામે આવી રહ્યા છે। 300 બેઠકો પર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે। તો ઇન્ડિયા પણ 221 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। 300 બેઠકો પર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે। પરિણામો હજી પણ સામે આવી રહ્યા છે। ચડાવ ઉતાર પણ જોવા મળી રહ્યા છે। સાથે જ કોંગ્રેસ અને ભાજપ બંનેનો આશાવાદ પણ સામે આવી રહ્યો છે। જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે એનડીએ અને ઇન્ડિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। 300 બેઠકો પર એનડીએ આગળ જોવા મળી રહી છે, તો ઇન્ડિયા પણ 221 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। તો લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો હવે સામે આવી રહ્યા છે। 2 બેઠકો પર ગુજરાતની 2 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 2 બેઠકો પર ભાજપ જીતી ચૂક્યું છે। એનડીએ અને ઇન્ડિયા વચ્ચે ખરાખરીનો જંગ લોકસભા 2024ની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે। બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, ત્યારે 300 બેઠકો પર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા પણ 221 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। પરિણામોમાં પણ ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે। પૂર્વના લોકસભા ઉમેદવાર એચએસ પટેલ આપણી સાથે એ પ્રમાણે આંકડો જે ટેબલની અંદર આંકડો અત્યારે દેખાઈ રહ્યો છે એનાથી વધારે આંકડો દેખાઈ રહ્યો છે। દર મિનિટે ફેરફાર થઈ રહ્યો, પણ આંકડો જે છે તમારી તરફે વધારે આગળ વધી રહ્યો છે। બહુ સાચી વાત છે, કારણ કે પ્રચાર દરમિયાન આ જનતાનો મૂડ જોવા મળ્યો હતો, જનતાનું સમર્થન જોવા મળ્યું હતું। જનતાએ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે વિશ્વાસ મૂક્યો હતો એ મને પ્રતિપાદિત થતો હતો મારા પ્રચાર દરમિયાન, અને એનું જ રિફ્લેક્શન અત્યારે મતગણતરીમાં આપણને જોવા મળી રહ્યું છે। સાથે મોદી સાહેબના કામ તો છે, હસમુખભાઈને પોતાના પૂર્વના કામો રહેલા છે અને સાથે હવે પણ આગળના દિવસોમાં કાર્યો કરવાના છે। લોકોનો એટલો વિશ્વાસ અને પ્રેમ રહેલો છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન એક સાંસદ તરીકે જનતાની વચ્ચે રહ્યો છું, જનતાના સુખ દુઃખમાં ભાગીદાર રહ્યો છું। મારા વિસ્તારના પ્રશ્નોની વાચા જ્યાં કોર્પોરેશન સરકારમાં એ પ્રશ્નો ઉઠાવ્યા છે અને જનતાએ પણ એની નોંધ લીધી છે,
એટલે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું નેતૃત્વ, મારું પ્રજાની વચ્ચે રહી આત્મીય ભાવ, આ બધાનું પરિણામ અત્યારે મતગણતરીમાં જોવા મળી રહ્યું છે. એટલે કે એવું કહી શકાય આગામી દિવસોમાં જે પશ્ચિમનો વિકાસ છે, પૂર્વનો વિકાસ આપણે આગળ વધારી લેવાના છે. હું ઘણા બધા કામ એવા ગણાવી શકું કે આપ પણ સંમત થાવ કે પૂર્વ પણ પશ્ચિમ બનવા જઈ રહ્યું છે, પરંતુ આ બધી વાત વિગતે આપણે પરિણામો બાદ કરીશું. એક મોટો આંકડો અને મોટા લીડની આપણે આશા અત્યાર સુધી પ્રચારમાં થઈ રહી હતી, જે આંકડા અત્યારે પણ દેખાઈ રહ્યા છે, શું માની રહ્યા છે? અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને 7 લાખના લક્ષ્યાંક સાથે પ્રચાર શરૂ કર્યો હતો, પરંતુ ક્યાંક ગરમીના કારણે મતદાન ઓછું થયું 5-7%. એના લીધે એમાં કદાચ ક્યાંક ઘટાડો આવશે, પણ જે પાટીલ સાહેબે લક્ષ્યાંક આપ્યો તો 5 લાખને પાર, એ તો અમે અચૂક મેળવીશું. વિકાસની જે રથ છે તે આગળ જવાનું છે, સાથે સાથે જે પ્રમાણે 5 લાખની જે લીડ છે તે જીત સાથેનો જે આશાવાદ છે તે ઉમેદવાર હસમુખભાઈ પટેલે જાહેર કર્યો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદ પૂર્વ ભાજપના હસમુખ પટેલની જીત થઈ ચૂકી છે. અમદાવાદ પૂર્વમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની જીત થઈ છે. તો હસમુખ પટેલની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ. અમદાવાદના પૂર્વ ભાજપના હસમુખ પટેલની જીત થઈ છે, જ્યારે હિંમતસિંહ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમની હાર થઈ છે. તો નવસારી CR પાટીલ 53,431 મતથી આગળ જોવા મળી રહ્યા છે. અમિત શાહ 1,65,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તો નવસારીના CR પાટીલ 53,431 મતોથી આગળ, અમિત શાહ પણ 1,65,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તો ગાંધીનગર અને નવસારી આ બંને જે VIP સીટ માનવામાં આવી રહી છે, ત્યારે બંને સીટો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. નવસારીમાં ભાજપ ઉમેદવાર CR પાટીલ 53,431 મતોથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ગાંધીનગરના ઉમેદવાર ભાજપના અમિત શાહ 1,65,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો આ બંને VIP બેઠકો પર ભાજપ બાજી મારી શકે છે તેવું ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. અમિત શાહ 1,65,000 મતોથી આગળ, નવસારીના CR પાટીલ પણ નવસારી બેઠક પર 53,431 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તો મહેસાણામાં હરિભાઈ 40,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે. તો મહેસાણામાં પણ હરિભાઈ 40,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીનું મતગણતરી અત્યારે હાલ હાથ ધરાઈ રહી છે, ત્યારે પરિણામો સામે આવી રહ્યા છે. મહેસાણામાં હરિભાઈ 40,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તો રામજી ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે, ત્યારે હરિભાઈ પટેલ કરતા રામજી ઠાકોર હાલ પાછળ ચાલી રહ્યા છે, અને હરિભાઈ પટેલ જે 40,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે. ત્યારે મહેસાણામાં ભાજપની જીત થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મહેસાણામાં પણ ભાજપનો ભવ્ય જીત થાય તેવું દેખાઈ રહ્યું છે. મહેસાણામાં હરિભાઈ 40,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. મહેસાણામાં હરિભાઈ પટેલ કે જે ભાજપના ઉમેદવાર છે, અને સામે રામજી ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે, બંને વચ્ચે કાંટાની ટક્કર હતી. ત્યારે મહેસાણામાં હવે હરિભાઈ પટેલ કે જે 40,000 મતોથી આગળ ચાલી રહ્યા છે, ને રામજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને તેમને 40,000 મતોથી પાછળ છોડી દીધા છે. તો મહેસાણામાં પણ ભાજપની જીત થાય તેવું દેખાઈ રહ્યું છે. તો પંચમહાલમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજપાલસિંહ જાદવની જીત થઈ ચૂકી છે. તો પંચમહાલમાં ભાજપની જીત થઈ છે. તો પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણની હાર થઈ છે. પંચમહાલમાં ભાજપને ફાળે જીત પહોંચી છે. પંચમહાલથી આ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ પંચમહાલમાં જીત થઈ ચૂકી છે. તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 459 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 459 મતોથી આગળ. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.
આ બનાસકાંઠા સીટ કે જ્યાં કાંટાની ટક્કર જોવા મળી હતી, બંને મહિલા ઉમેદવારો મેદાને હતા, ત્યારે બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી 459 મતોથી આગળ જોવા મળી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. તો ગાંધીનગરમાં અમિત શાહ 2 લાખ મતોથી આગળ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર કે જે વીઆઈપી સીટ છે, ત્યારે અમિત શાહ ભાજપના ઉમેદવાર 2 લાખ મતથી આગળ જોવા મળી રહ્યા છે. તો લોકસભા 2024ની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર. ગાંધીનગરમાં અમિત શાહ 2 લાખ મતથી આગળ જોવા મળી રહ્યા છે. પરિણામ હજી પણ સામે આવી રહ્યા છે. મત ગણતરી હજી પણ ચાલુ છે. ધીરે ધીરે અપડેટ સામે આવી રહી છે. વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી 1 લાખ મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તો વડોદરામાં ભાજપ પણ આગળ ચાલી રહ્યું છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 1 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. તો વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી જે ભાજપના ઉમેદવાર છે, સામે કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસમાંથી મેદાને હતા, ત્યારે હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પૂનમ માડમ 23,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો જામનગરમાં પણ પૂનમ માડમ 23,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. જામનગરમાં પણ ખરાખરીનો જંગ જામ્યો હતો, જ્યાં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી રહી હતી. કોંગ્રેસના જેપી મારવિયા પૂનમ માડમને ટક્કર આપવા માટે મેદાને હતા, ત્યારે હવે જામનગરમાં ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. તો નવસારીમાં CR પાટીલ 88,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. નવસારીમાં CR પાટીલની સામે નૈષદ દેસાઈ જે કોંગ્રેસના ઉમેદવાર હતા, ત્યારે હાલ CR પાટીલ 88,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે, અને નૈષદ દેસાઈને તેમને પાછળ છોડી દીધા છે. તો નવસારીમાં પણ CR પાટીલ આગળ. તો અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપની જીત થઈ ચૂકી છે. હસમુખ પટેલ કે જે ભાજપના ઉમેદવાર છે, હસમુખ પટેલની ભવ્ય જીત થઈ છે. તો ગુજરાતમાં વધુ એક બેઠક અમદાવાદ પૂર્વની જે બેઠક છે, તે હસમુખ પટેલ કે જે ભાજપના ઉમેદવાર છે, ત્યારે હસમુખ પટેલની જીત થઈ ચૂકી છે. તો અમદાવાદમાં ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લોકસભા 2024નું જે પરિણામ ગુજરાત માટે અમદાવાદ પૂર્વની જે બેઠક છે, તે હવે ભાજપના ફાળે છે. તો અમદાવાદ પૂર્વ બેઠકમાં ભાજપનું કમળ ખીલી ચૂક્યું છે. ભરૂચમાં મનસુખ વસાવા 58,000 મતથી આગળ. ભરૂચમાં મનસુખ વસાવા 58,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે. સામે કાંટાની ટક્કર ચૈતર વસાવા આપી રહ્યા હતા. ચૈતર વસાવા કે જે આપના ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન હેઠળના ઉમેદવાર હતા, ત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જે કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. કહેવાતું હતું કે ચૈતર વસાવા માટે એવું કહેવામાં આવી રહ્યું હતું કે એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે, પરંતુ ચિત્ર જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેમાં ભરૂચમાં મનસુખ વસાવા અત્યારે ચાલી રહ્યા છે. 58,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે, અને ચૈતર વસાવાને 58,000 મતથી તેમને પાછળ છોડી દીધા છે. ભરૂચ કે જે હોટ સીટ મનાતી હતી, ભરૂચમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ખરાખરીનો જંગ હતો. વસાવા વર્સિસ વસાવાની આ બેઠક ભરૂચ જે લોકસભા 2024ની ચૂંટણીમાં હોટ સીટ મનાતી હતી, ત્યારે મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે. તો માણાવદરથી અરવિંદ લાડાણી પણ આગળ જોવા મળી રહ્યા છે. માણાવદરથી અરવિંદ લાડાણી આગળ જોવા મળી રહ્યા છે. પેટા ચૂંટણી પણ જે યોજાઈ રહી છે ગુજરાતમાં, ત્યારે માણાવદરથી અરવિંદ લાડાણી પણ આગળ જોવા મળી રહ્યા છે. તો માણાવદરથી અરવિંદ લાડાણી આગળ જોવા મળી રહ્યા છે. તો સામે હરિભાઈ કણસાગરા જે પાછળ છે. માણાવદરનું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. અરવિંદ લાડાણી આગળ ચાલી રહ્યા છે. તો વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આજે મતગણતરી ચાલી રહી છે, ત્યારે માણાવદર બેઠક પર જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, અરવિંદ લાડાણી વર્સિસ હરિભાઈ કણસાગરાનો જંગ જોવા મળ્યો હતો, ત્યારે માણાવદરથી અરવિંદ લાડાણી હાલ આગળ ચાલી રહ્યા છે, અને હરિભાઈ કણસાગરા જે કોંગ્રેસના ઉમેદવાર હતા, તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે.
તો લોકસભા 2024ની ચૂંટણીનું અત્યારે પરિણામ સામે આવી રહ્યું છે, સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ રિઝલ્ટ સામે આવી રહ્યું છે। ત્યારે માણાવદરની જો વાત કરવામાં આવે, માણાવદરથી અરવિંદ લાડાણી કે જે ભાજપના ઉમેદવાર હતા તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। તો વારાણસીમાં પીએમ મોદી આગળ ચાલી રહ્યા છે। વારાણસીથી પીએમ મોદી ઉમેદવાર હતા, આગળ ચાલી રહ્યા છે। હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસી પાછળ ચાલી રહ્યા છે અને માધવી લત્તા આગળ જોવા મળ્યા છે। તો હરિયાણામાં કોંગ્રેસ 6 સીટથી આગળ જોવા મળી રહી છે। મોહનલાલગંજથી કૌશલ કિશોર પણ આગળ ચાલી રહ્યા છે। તો વારાણસીમાં પીએમ મોદી આગળ જોવા મળી રહ્યા છે। વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદી હાલ આગળ જોવા મળી રહ્યા છે। વારાણસીથી આ ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે। વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદી આગળ, તો હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસી પણ પાછળ જોવા મળી રહ્યા છે। તો હરિયાણામાં કોંગ્રેસ 6 સીટથી આગળ જોવા મળી રહ્યું છે। મોહનલાલગંજથી કૌશલ કિશોર પણ આગળ જોવા મળી રહ્યા છે। તો વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આગળ જોવા મળી રહ્યા છે। વલસાડથી ધવલ પટેલ 1,12,000 મતથી આગળ જોવા મળ્યા। તો જામનગરમાં પૂનમ માડમ 23,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે। જામનગરમાં ખરાખરીનો જંગ, ભરૂચમાં પણ મનસુખ વસાવા 58,000 મતથી આગળ જોવા મળ્યા છે। વલસાડથી ધવલ પટેલ 1,12,000 મતથી આગળ જોવા મળ્યા। તો જામનગરમાં પૂનમ માડમ પણ અત્યારે જીતતા દેખાઈ રહ્યા છે, 23,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। વલસાડથી ધવલ પટેલ 1,12,000 મતથી આગળ। તો જામનગરમાં પણ પૂનમ માડમ 23,000 મતોથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે। જેપી મારવિયા અત્યારે પૂનમ માડમ કરતા પાછળ જોવા મળી રહ્યા છે। તો વલસાડથી ધવલ પટેલ 1,12,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે। તો ન્યૂઝરૂમથી આઉટપુટ હેડ પાર્થ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પાર્થ પટેલ, ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। અમદાવાદ પૂર્વ અને વધુ એક બેઠક પણ 2 બેઠકો કુલ મળીને ભાજપ જીતી ચૂક્યું છે અને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। શું કહેશો વધુ? બિલકુલ, અત્યારના ટ્રેન્ડની વાત કરું, એ 315 ઉપર છે અને 207 પર। પણ મહત્વના સમાચાર એ છે કે ગુજરાતની અંદર 2 બેઠક અમદાવાદ પૂર્વ અને પંચમહાલ, આ બંને બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। 26માંથી એક તો બેઠક ઓલરેડી પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આપી દીધી છે। એના સિવાયની જે બીજી 2 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને બાકીની જે બેઠકો છે ઓલરેડી બપોરે 12 વાગ્યા સુધીમાં બધી જ બેઠકો ક્લિયર થઈ જશે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આખા ગુજરાતમાં લહેરાવાનું છે। બીજી વસ્તુ, જે વોટની વાત કરી તો અત્યારે માનનીય ગૃહમંત્રી સહકાર મંત્રી શ્રી અમિત શાહ 2 લાખ કરતાં પણ વધારે વોટથી આગળ છે। બીજા કઈ જગ્યાએ તમે જુઓ તો માનનીય CR પાટીલ સાહેબ લાખ ઉપરાંત વોટથી આગળ છે। તો આ બધી જે સંખ્યા બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ જે કામ કર્યા છે એને ખોબલે ને ખોબલે વોટ આપી અને પ્રગતિની જે સરકાર છે તો એના પર વોટ આપીને મોહર મારી છે। બિલકુલ વિરમભાઈ, 2 બેઠક અને સુરતની 3 બેઠક ભારતીય જનતા પાર્ટીને ક્યાંક અફસોસ લાગે છે? નહીં, મેં તમને અગાઉના રાઉન્ડમાં મેં તમને વાત કરી હતી કે જે રીતે ગુજરાતની અંદર કોંગ્રેસ 12 થી 15 બેઠકો જે જીતી રહી છે અને એમાંની જે 11 આપણે છોડી દઈએ છીએ, એમાંથી એ જીત્યા છે, અભિનંદન બી મેં આપ્યા એમને। પણ સાથે સાથે જે મારા મિત્રે હમણાં વાત કરી કે આપણા ગૃહમંત્રી શ્રી આટલા મતોથી આગળ ચાલી રહ્યા છે, તો વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બી પાછળ ચાલી રહ્યા છે અજય રાયથી। એટલે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ। પ્રજાનું મન જે છે એ આ વખતે પ્રજાએ જે મન મનાવેલું છે અને એ કોંગ્રેસને આ વખતે સત્તામાં બેસાડવા જઈ રહી છે। ગુજરાતમાંથી ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો 12 થી 15 બેઠકો કોંગ્રેસ જીતી રહી છે અને એ હમણાં 12 વાગતા પહેલાં એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જેમ કે અત્યારે ચંદનજી પાટણમાં અને જ્ઞાનીબેન જે એ આગળ ચાલી રહ્યા છે। આણંદની વાત કરીએ તો અમિતભાઈ ચાવડા પણ આગળ ચાલી રહ્યા। એટલે ધીરે ધીરે જે કોંગ્રેસ ધીમી ગતિ જે આગળ પ્રગતિ કરી રહી છે, એટલે ઓછામાં ઓછી 12 બેઠકો કોંગ્રેસ જીતશે। એમાં 12 બેઠકના નામ આપી દો ને। 12 બેઠકના અમરેલીની વાત કરીએ, આપણે પાટણની વાત કરીએ, આપણે બનાસકાંઠાની વાત કરીએ, આપણે રાજકોટની વાત કરીએ, એવી ઘણી બધી બેઠકો છે। રાજકોટ બેઠક પરેશભાઈ ધાનાણી જે સ્કૂટર લઈને નીકળ્યા હતા, કહ્યું હતું કે હું રૂપાલા સાહેબને લેવા જઈ રહ્યો છું, પરેશ ધાનાણીની વાત કરી રહ્યા, રાજકોટ બેઠક પરથી એ જીતશે।
પહેલાં તો કોંગ્રેસ પાસે ઉમેદવાર જ નહોતા રાજકોટમાં, બરાબર છે. પછી એ જે ક્ષત્રિય સમાજના રવાડે ચડ્યા અને કોંગ્રેસવાળા, અને પછી પરેશ ધાનાણીને ટિકિટ આનો આપી. જવાબ આપો, આનો જવાબ આપો. ક્ષત્રિય સમાજના રવાડે ચડ્યા. સમાજના રવાડે જો ચડ્યા હોત અમે તો પછી અમે ક્ષત્રિયને ટિકિટ આપી હોત ને, અમે ક્ષત્રિયને ટિકિટ આપી હોત. પણ પરેશ ધાનાણીનું જ નામ અમે પહેલાં પણ મૂકેલું હતું ને. પરેશ ધાનાણીએ એ લડવાની તૈયારી પણ બતાવી અને પરેશ ધાનાણી જ લડવાના હતા ત્યાં આગળ. અમે કોઈ જ્ઞાતિમાં કોઈ અંદરો અંદર જે ઘટનાક્રમ બન્યો છે એ જે જાતિઓ માટેની જે એમની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની, ત્યાં આગળ પુરુષોત્તમ રૂપાલાએ છતી કરી. એક વખત નહીં, ઘણી વખત અગાઉ પણ એ દરેક સમાજ વિશે જે એમને જે શબ્દ એ આપણે આ સ્ક્રીન ઉપર આજે નહીં બોલાય એટલા માટે હું નહીં બોલું. પણ તમે દિલથી માનો છો કે રૂપાલા હારી જશે ત્યાંથી? ચોક્કસ 100% વાત છે. કેમ કે જે રીતે પરેશભાઈ ધાનાણીનો પ્રચાર રચી રહ્યો છે અને જે રીતે ત્યાં આગળ પબ્લિક જે ત્રાહિમામ હતી, આ લોકોની જે રીતિનીતિ વિજય રૂપાણીથી માંડીને જે અંદર ખેંચાખેંચ જે ચાલતી હતી, એમના ઇન્ટરનલ જે પ્રોબ્લેમો છે, ઇન્ટરનલ પ્રોબ્લેમના કારણે રૂપાલા હારશે. હું અત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી વિરમભાઈને કહેવા માગું છું કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને જીતવાના પણ છે, તો અત્યારે એ સ્વીકારી લેશે. 1,15,000ની લીડથી રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. આવા દો, હજુ આપણે એ જ કહીએ છીએ. જ્યારે રુઝાન આપણે જોઈ રહ્યા છીએ, ક્યાંક આગળ પાછળ થવાય. અમુક બૂથે એમની તરફેણના જે બાજુની જે મતદાન એમને જે ગઢ હોય એ બાજુના જે બૂથ ખુલ્યા હોય, હજુ એક બાજુ બાકી પણ હોય. એટલે આપણે હાલ એને જીતી જવાના છે એવું કહેવાય નહીં. પણ છેવટે હાર જીતનો ફેસલો એકની હાર અને એકની જીત તો થવાની જ હોય છે. પણ સાથે હું એ જ કહેવા માગું છું કે પબ્લિકનો જે મત છે, જે પબ્લિકનું મન જે હતું એ કોંગ્રેસ તરફી વાતાવરણ રહ્યું છે અને કોંગ્રેસ જીતવાની છે, એમાં કોઈ બેમત નથી. બિલકુલ 310 ઉપર અત્યારે આંકડો અટક્યો છે એનડીએ અને 212 ઇન્ડિયા. આ તો છે ને પેલા આપણા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કાલે એક વાત કરી હતી કે અધૂરી હસરતો કા ઇલ્ઝામ હમ પે લગાના ઠીક નહીં. એટલે મને બહુ મજા આવે. શું આવે છે કોંગ્રેસ? આનો જવાબ આપી દો, આનો શાયરીથી જવાબ આપો વિરમભાઈ. એ જે ઇલેક્શન કમિશન જે રીતે સરકારની પીઠ્ઠું બનીને જે કામ કરતી હતી નરેન્દ્રભાઈનું, એ લોકોએ જોયું છે. જે રીતે આચારસંહિતાનો સરેઆમ ભંગ એ પ્રધાનમંત્રી જ્યારે કરે, ધર્મના નામે કોઈ મત માગવાની એવી વાત જે ચૂંટણી વખત જાહેર થઈ એ વખતે આ વાત કરવામાં આવેલી હતી, એનો છડેચોક એનું ઉલ્લંઘન આપણે જોયું છે. જે રીતે પ્રધાનમંત્રી જે એક પ્રધાનમંત્રી પદની ગરિમાને ન શોભે એવી વાતો એમને મંચ ઉપરથી કરેલી છે. એટલે ક્યાંક આપણને શર્મસાર તો થઈએ, એટલા માટે શર્મસાર થઈએ કે પ્રધાનમંત્રી મારા ગુજરાતમાંથી ગયેલો પ્રધાનમંત્રી છે અને એ પ્રધાનમંત્રી પદની ગરિમાને ન જાળવી શકી એના લીરે લીરા ઉડાડતા હોય. એટલે જ્યારે અમે રજૂઆતો કરી છે અને એના ઉપર કોઈ પગલાં જ્યારે ના લેવામાં આવે ત્યારે ઇલેક્શન કમિશનને અમારે કહેવું પડે કે ભાઈ તમે આચારસંહિતાનો અમારામાં જ્યારે કંઈ બોલે છે તો ત્યારે તમે તરત એના એક્શનમાં આવી જાઓ છો, અને જ્યારે પ્રધાનમંત્રી આજે છડેચોક બોલી રહ્યા છે એના કોઈ એના વિરુદ્ધમાં પગલાં નહીં. એટલે એ સરકારની એ નરેન્દ્રભાઈ મોદીના પીઠ્ઠું તરીકે ઇલેક્શન કમિશને કામ કર્યું છે. પણ સૌથી મોટો આરોપ લગાવ્યો, સૌથી મોટો આરોપ. હમણાં સુધી કાલ સવાર સુધી એક્ઝિટ પોલ જે આવ્યા એમાં કોંગ્રેસ પાર્ટી એવું કહેતી હતી કે અમે ભાગ નહીં લઈએ. પછી જ્યારે એમને એક્ઝિટ પોલમાં થોડું વધારે બેનિફિટ થતો લાગ્યો એટલે કે સાંજ સુધી બપોરે કહે છે કે ના અમે ડિબેટમાં ભાગ લઈશું. આજ સવારથી જ્યારે ડિબેટમાં અને 260 જ્યારે ક્રોસ થવા માંડી ત્યારે એકદમ ફૂલીને ફાલકા થઈ ગયા, બરાબર છે. પણ હવે પાછું રિઝલ્ટ અલગ આવી રહ્યું છે એટલે પાછું ચૂંટણી એટલે અમને શું કહેવાય છે, કોન્ફિડન્સ ઝીરો છે. અને કોન્ફિડન્સ એક હાઈ પણ એવી રીતે છે કે અમે તો હારવાના છે. પણ 12 હમણાં વિરમભાઈ બોલે કે 12માંથી 12 સીટો લાવશે, પણ 12 સીટોના નામ ના આપી શકે. નામ આપી દો, ફરી નામ આપી દો. નામ ગણાવી દીધા, મેં તમને ગણાવ્યા. પણ કોંગ્રેસ ભાજપના નેતા ભૂલી ગયા, ભાજપના નેતા ભૂલી ગયા, ભાજપના નેતા ભૂલી ગયા. 12 નામ આપી દો. મેં એક વખતના ટીવી તમે રિપીટ કરીને બતાવી શકો છો, એમને સંભળાવી દો. હું નામ બોલી ગયો છું, 12 બેઠકો જીતવાનું છે. પણ જે રીતે આત્મવિશ્વાસ તો એમનો ડગ્યો છે, એ જે 400ની વાતો કરતા હતા, જે બણગા ફૂંકતા હતા, 400 કે બાર, એક અકેલા, પેલો બહુરૂપી જે નાટકો કરે એવા આપણા પ્રધાનમંત્રીને ન શોભે એવા જે રીતે ડ્રામા જે એમને કર્યા છે, એ જે વાતો કરતા હતા એ આજે ક્યાં દેખાઈ રહ્યા છે તમને? 400ની 310 400ની વાત, 400ની પાર. હજી સાંજ જુઓ તમે, અમે તો કોન્ફિડન્સ છે, અમારું માઇક્રો મેનેજમેન્ટ છે, આખી દુનિયાને ખબર છે. 272મી પાસ નહીં કરી એવું હમણાં ભાજપે જવાબ આપ્યો છે. ભાજપના આપ્યો જ નથી. 300 તમારી સ્ક્રીન પર છે. સાંજ સુધી વિરમભાઈ તમે રાહ જુઓ. તમારો કોન્ફિડન્સ જે રીતે પાણીમાં ડૂબી જવાનો છે, તમારે આત્મહત્યા એટલે આત્મવિશ્વાસના જ્યાં તમારો જે વિશ્વાસ ડગમગાયો છે એ સૌથી મોટી કોંગ્રેસની જીત છે. તમારો આત્મવિશ્વાસ જે ડગ્યો એ કોંગ્રેસની જીત છે.
એ કોંગ્રેસે છે તમને ઇન્ડી બ્લોક જે કહેવાય, ઇન્ડી બ્લોકનો નેતા કોણ છે ખબર નથી. મમતા બેનર્જી જ્યારે બ્લોક બનાવે છે ત્યારે કહે છે કે હું તો એમની સાથે નથી. અરવિંદ કેજરીવાલ જે દિલ્હીમાં એ લોકો બાજે છે ને અહીંયા પાછી 2 સીટો, એમને પોતે 272 સીટો જે લડવાની મેજોરિટી જોવે એ 272 તો એમના જોડે ઉમેદવાર પણ નથી અને કહે છે કે અમે મેજોરિટી બનાવીશું. જવાબ આપો. 320 બેઠકો ઉપર કોંગ્રેસ લડી રહી છે. 320 બેઠકો ઉપર ગણાવી અમને ગણાવી. 72 સીટો ઇલેક્શન કમિશનની વેબસાઇટ જોઈ લો તમે. 200 એમના જોડે ઉમેદવાર નથી. જ્યાંના ત્યાં લોકો જોડે ગઠબંધનો કરવા પડે છે. આમ આદમી પાર્ટી જોડે જ્યાં ડ્રગ્સની રેલમછેલ છે એમની જોડે ગઠબંધનો 300 ઉમેદવાર પંજાના નિશાન ઉપર 320 ઉમેદવારો લડી રહ્યા છે. એ 320 બેઠકો પર કોંગ્રેસ લડી રહી છે. હવે એમને જે આંકડા છે એ મને બતાવી આપે કેટલા બીજેપી કેટલા ઉપર લડી રહી છે અને જેની જોડે જેની એક બેઠકો નથી કે જે લોકો એની જોડે ગઠબંધન કર્યું છે અને પછી લોકોને એવું કહે છે કે એક અકેલા સપ્પે બારી. અલ્યા 38 પક્ષો લઈને નીકળ્યા છો અને તે છતાં એમ કહો છો કે અમારી જો બિલકુલ આનો જવાબ આપો. એક અકેલા સભ્ય ભારી એ લીડરશિપ છે અમારી કે એનડીએ ની લીડરશિપ. વિરમભાઈ પ્લીઝ વચ્ચે તમે ના બોલશો. વચ્ચે જ્યારે વિરમભાઈ પ્લીઝ. એક અકેલા સપ્પે ભારી એટલે જે રીતના કાવતરા પ્રધાનમંત્રી તરફ થઈ રહ્યા છે, જે રીતે આવેદનો થઈ રહ્યા છે એના ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે નરેન્દ્રભાઈ સાહેબ હોય કે અમિતભાઈ સાહેબ હોય, એ લોકો એમના માટે તો એક જ ભારી છે. એના સિવાય બીજા કોઈ એમને અમારે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એમના એક નેતા ઉપર ભારે પડે એટલો મજબૂત છે. લોકશાહીના મંદિરમાં એક બહુરૂપી આમ ડ્રામા કરતો હોય આપણે ગરિમા જાળવીશું, ગરિમા જાળવીશું, ગરિમા જાળવીશું, ગરિમા જાળવીશું, આપણે ગરિમા જાળવીશું, ગરિમા જાળવીશું, ગરિમા જાળવીશું. એક મિનિટ ગરિમા જાળવીશું. કોંગ્રેસની આજ ભાષા અને આજ આના લીધે જે લોકો પ્રજાથી વિમુખ થતા ગયા છે અને એ વિરમભાઈએ સમજવું જરૂરી છે, કોંગ્રેસ પાર્ટીએ સમજવું જરૂરી છે કે આ રીતે પ્રધાનમંત્રી તરફ જે નિવેદનો બહુરૂપીને જે રીતે નિવેદનો આપે છે એ રીતે નહીં ચાલે. વિરમભાઈ આપણા ગુજરાતથી વડાપ્રધાન છે, તમને ગર્વ છે ને? ગર્વ તો ગુજરાતના પ્રધાનમંત્રી ગર્વ છે ને તમને? પણ ગુજરાતથી વડાપ્રધાન છે, ગર્વ છે ને તમને? તમને ગર્વ છે ને? તમને ગર્વ છે ને? નથી ગર્વ તમને? ગુજરાતથી વડાપ્રધાન છે, ગર્વ નથી અમને. ભારતીય જનતા પાર્ટી જ્યારે હાર જોઈ જાય છે ત્યારે વાણી વિલાસ પર ઉતરી જાય છે ને આ તમારા સામે ચોક્કસ નમૂનો છે. જેમ હજી તમે જુઓ પાર્થભાઈ કે દિવસ જતો જશે, દિવસ નીચે જતો, એ રીતે જેમ દિવસ નીચે જતો જશે એમ એમની ભાષા પણ નીચે જતી જવાની છે. એ તમારા માધ્યમથી તમે જોઈ શકશો અને આ વાણી વિલાસ જ એમને પ્રજાથી વિમુખ કરી રહ્યું છે. ગુજરાતના અહીંથી પ્રધાનમંત્રી તરીકે પ્રમોટ થયા અને અદાણીના નોકર તરીકે ના કરતા હોય એ પ્રધાનમંત્રી ના હોય. એ પ્રધાનમંત્રી ના હોય. અદાણી અંબાણી તો આખા ઇલેક્શનમાં ચાલ્યું છે અને અત્યારે પણ ચાલે છે. ઘસી પીટેલી એક જ કેસેટ કોંગ્રેસ પાર્ટી જોડે છે. પહેલા કાં તો ઈવીએમ લાવવાનું, કાં તો અદાણી અંબાણી. ઈવીએમ કાલે આવશે, સાંજે આવશે. ઈવીએમ પર ઠીકરું ફૂકશે. ઈવીએમ પર અત્યારે નહીં બોલે કેમ કે અત્યારે એમને લાગે છે 212 છે અને 303 છે એટલે અત્યારે નહીં બોલે. પણ હમણાં મેં કીધું અધીર અસરો તો કઈ ઇલ્જામ હમ પે લગાના ઠીક નહીં. એટલે હમણાં બપોરે લંચ પછી તમે જુઓ ઈવીએમ અહીંયા હેક થયું, બનાસકાંઠામાં હેક થયું, બિહારમાં હેક થયું, એ બધું એમની વાર્તાઓ છે જૂની કેસેટ. બિલકુલ 310 ઉપર એનડીએ છે ને ઇન્ડિયા 212 ઉપર છે. માફ કરજો, એક રોકેશ વિરામ માટે. છોટાઉદેપુરથી જશુ રાઠવાની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. વલસાડથી પણ ધવલ પટેલની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. ગાંધીનગરમાં પણ અમિત શાહની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. તો રાજકોટથી પરસોત્તમ રૂપાલાની પણ જીત નિશ્ચિત દેખાઈ રહી છે. વડોદરામાં પણ ડોક્ટર હેમાંગ જોશીની જીત થવાની આશા. છોટાઉદેપુરથી જશુ રાઠવાની જીત નિશ્ચિત. પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે વલસાડથી ધવલ પટેલની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. ગાંધીનગરમાં પણ અમિત શાહની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા પણ બાજી મારી શકે છે. તો વડોદરામાં પણ ડોક્ટર હેમાંગ જોશીની જીત નિશ્ચિત. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 1639 મતથી આગળ. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે. 1639 મતોથી આગળ ચાલી રહ્યા છે. ગેનીબેનને તેમને પાછળ છોડી દીધા છે. બનાસકાંઠામાં ખરાખરીનો જંગ. રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન
તેમને ટક્કર આપી રહ્યા હતા, ત્યારે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી હાલ ગેનીબેન કરતા આગળ જોવા મળ્યા છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 1639 મતથી આગળ જોવા મળ્યા છે. તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી 1639 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ગેનીબેન પાછળ ચાલી રહ્યા છે. તો ગેનીબેન ઠાકોર અને રેખા ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ બનાસકાંઠામાં જોવા મળ્યો હતો. બંને મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ એકમાત્ર એવી સીટ કે જ્યાં મહિલા વર્સિસ મહિલાની જંગ હતી. તો હરિયાણાથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણામાં ભાજપ 4 બેઠકો પર આગળ જોવા મળ્યું, તો કોંગ્રેસ 5 બેઠકો પર આગળ. હરિયાણાથી આ મોટા સમાચાર. 2019માં તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી. તો ભાજપ હાલ 4 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. હરિયાણાથી આ મોટા સમાચાર. હરિયાણામાં ભાજપ 4 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસ પણ આ સાથે 5 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. 2019માં તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી, ત્યારે 2024માં હાલ ભાજપ 4 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. મતગણતરી હજી પણ ચાલી રહી છે. પરિણામમાં પણ ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે, ત્યારે હરિયાણાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ 4 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ કોંગ્રેસ પણ 5 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. તો 2019માં આ તમામ બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ હતી, ત્યારે ભાજપ હાલ 4 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ કોંગ્રેસ પણ 5 બેઠક પર આગળ. તો વલસાડથી ધવલ પટેલ 1 લાખ મતથી આગળ જોવા મળી રહ્યા છે. ધવલ પટેલ 1 લાખ મતથી આગળ જોવા મળી રહ્યા છે. તો સામે અનંત પટેલને ધવલ પટેલે પાછળ છોડી દીધા છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ હાલ પાછળ ચાલી રહ્યા છે. તો પાર્થ પટેલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, પરિણામોમાં ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે. કોની બનશે સરકાર? બિલકુલ, આખા ગુજરાતની જે બેઠક ઉપર નજર છે એ બેઠક છે બનાસકાંઠા. બનાસકાંઠા બેઠક ઉપર રેખાબેન ચૌધરી માત્ર 1000 વોટથી આગળ ચાલી રહ્યા છે. હું એ ગેનીબેનની વાત કરી રહ્યો છું કે ગેનીબેને તમતોડ મહેનત કરી છે બનાસકાંઠા જીતવા માટે. ત્યાંના તે ધારાસભ્ય લોકસભાની અંદર કર્તવ્ય પથ ઉપર ગેનીબેને જવું છે, પણ રેખાબેન 1000 વોટથી આગળ ચાલી રહ્યા છે. અત્યારે જે તમે રુઝાન જોઈ રહ્યા છો અને જે રીતે રુઝાન કરતાં પણ જે એકચ્યુઅલ આંકડા બહાર આવી રહ્યા છે, એમાં મોસ્ટ ઓફ ધ બધી સીટો પર ભારતીય જનતા પાર્ટીની લાખ કરતાં વધારે જગ્યા પર સીટોથી આગળ છે. બનાસકાંઠામાં 1000 છે. બનાસકાંઠામાં 15000 વોટથી રેખાબેન ચૌધરી આગળ છે, અને હું આ માધ્યમથી કહું છું કે તમને લગભગ 2 થી 2.5 લાખ વોટથી રેખાબેન ચૌધરી જીતશે અને દિલ્હી તરફ જશે. નવસારીથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નવસારીની અંદર કોંગ્રેસે હાર સ્વીકારી છે. વિરમભાઈ, કોંગ્રેસે હાર સ્વીકારી છે નવસારીમાં. નવસારી બેઠક હાઈ પ્રોફાઇલ એટલા માટે હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ત્યાંથી લડી રહ્યા છે, એટલે એ જીત જે મેળવી છે એ બદલ હું એમને અભિનંદન આપું છું. પણ હજુ બીજા પ્રદેશના બીજી હજુ બેઠકો જે છે 4 બેઠક પર અભિનંદન આપ્યા છે. જે પ્રજાનો જે જનાદેશ છે એને આપણે સ્વીકારવો જ રહ્યો, એ હાર જીત ગમે તે હોય, પરંતુ હાર સ્વીકારી છે. વિરમભાઈ ક્યાંક ઢીલા પડ્યા છે. મેં તમને શું કીધું કે જે જૂની કેસેટો ચાલતી હતી ને એ પ્રમાણે હાર સ્વીકારી છે. ઈવીએમના માથે ટોપલા દોવાઓ છે, પછી અમે જનાદેશ સ્વીકાર્યો છે. પણ આટલી બધી ચૂંટણીઓ થઈ, મારી એમનો ઇન્ટરનલ વિષય છે, પણ મારે એટલું કહેવું છે એમને કે તમે આત્મમંથન કેમ નથી કરતા, તમે પ્રજાલક્ષી કાર્યો કેમ નહીં કરતા. હુસાતુસીમાં જે નેતાગીરીને એમાં એ લોકોનો પક્ષ ઊંચો જ નથી આવ્યો. પછી છેલ્લે કોન્ફિડન્સ તરીકે કહેવાનું અમે તો 26માંથી 26 જીતવાના, 300માંથી 500 જીતવાના, 500માંથી 400. આનો જવાબ આપો. એમને જે વાત કરી, 2 વખત બોલ્યા ઈવીએમનો વિરોધની શરૂઆત કોને કરી હતી? પણ આ ચૂંટણીમાં મહેરબાની કરજો, ઈવીએમ ના લાવતા. 9-10 ની અંદર જ્યારે એ લોકો હાર્યા, યુપીએ શાસન આવ્યું બીજું, ત્યારે અડવાણીજી એમના માન્ય
વખતના જે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જે વખતે હતા એમને વિરોધ કરેલો, એમના જેવી પેલા નરસિંહ જે કરીને છે એમને તેના માટે પુસ્તક લખેલું છે કે આમાં ઈવીએમના છેડ શરૂઆત તમે કરેલી છે, જાણો છો, અને એના માટે થઈને ક્યાંક શંકાઓ, જે શંકા કુશંકાઓ ક્યારે થાય છે કે ક્યાંક ખોટું થઈ રહ્યું હોય, હું તો એમ કહું છું કે ચલો 5% ક્યાંક ખરાબ થયું છે તો એના માટે શંકા, તો એનો નિવેડો લાવવો જોઈએ, એનું નિરાકરણ લાવવું જોઈએ, અને સાથે સાથે ઇલેક્શન કમિશન જે રીતે વર્તન કર્યું છે તો આ શંકાને એકદમ દ્રઢ બનાવે છે કે આ વાત ચોક્કસ 100% હોય આ છે. બધું ક્યાં અત્યારે આવ્યું યાર? ઈવીએમ અત્યારે ક્યાં આવ્યું? અત્યારે ઈવીએમ ક્યાં આવ્યું? ઈવીએમની જે વાત કરી એમને જવાબ આપું છું અને હું કાઉન્ટર કરું. જે એમને વાત કરી કે ઈવીએમના વિરોધની શરૂઆત કોને કરી હતી, તો એ ભારતીય જનતા પાર્ટી 2009માં એ લોકો હાર્યા હતા એટલે એમને એમને પરંપરા જ ચાલુ કરી છે એમને કે આ ઈવીએમ થી જ હાર્યા છે. એમના જે પ્રવક્તા છે આજે આનો જવાબ આપો. હવે એ ત્યારે અમે 2014-2019માં અમે ભારતીય જનતા પાર્ટી, તો 2008થી તમે કહો છો કે અમારા જોડે આવ હતું, તો તમે ત્યાં વખતે કેમ નતા દૂર કરી શકતા? તમે તો આખો સર્વે કરાવ્યો તો કે આ દેશમાં નથી ચાલતું, ફલાણા દેશમાં નથી ચાલતું, પણ જ્યાં જીતે ત્યાં તો ઈવીએમ ટકાટક ચાલે છે. બિલકુલ ટકાટક ને ખટાખટ, પણ ઈવીએમ પર ઠીકરું ફૂટશે. ઈવીએમની વાત નથી. પણ એક જવાબ આપી દો ને. હું ભાજપ કોંગ્રેસ નહીં કરતો વિરમભાઈ, હું ભાજપ કોંગ્રેસની વાત નહીં કરતો. ઈવીએમ પર ઠીકરું ફૂટશે. તમે 3 જે બેઠકો મને કેમ ગણાવી કે વલસાડમાં તો હાર સ્વીકારી. હું એ જ કહેવા માંગુ છું કે જે જનાદેશ જે મળ્યો છે, જ્યાંથી જે આવે છે પરિણામો, મેં એમાં ક્યાંય ઈવીએમનું નામ નથી લીધું. એ વિષય મારો પણ નથી, એ વિષય એ હાઈકમાન્ડ છે, તો એ હાઈકમાન્ડ કહેશે, એ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ બી લેશે નિર્ણય, જે વખતે જે 2009માં એમને લીધેલી જે વાત કરેલી હતી. પણ મારી વાત એટલી છે કે જ્યાં જે જનાદેશ, જ્યાં ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે, હું એને અભિનંદન આપું છું, પણ સાથે સાથે એ પણ કહું છું કે જે વાતોથી આપણે વાત એને ડાયવર્ટ કરવાની જે એમને વાત કરી, મેં અભિનંદન, એમને જનાદેશનો મેં આદર કર્યો, પણ સાથે બીજી બેઠકો હજુ બાકી છે, ત્યાંના પરિણામો પણ આવશે. અને ગુજરાતમાં કદાચ એ લોકો એમને 26 બેઠકો જીતેલી હતી. ગુજરાતની અંદર 2-5 હમણાં જેમ આપણા રાજકીય વિશ્લેષક જે આપણા કહી રહ્યા હતા પ્રફુલભાઈ, કે એક પણ બેઠક કોંગ્રેસને મળે છે તો એ તમારી હાર જ છે કે તમારાથી અમે છીનવી તો લઈએ છીએ ને. બિલકુલ બિલકુલ. જો ખાતું ખોલશે તો એમાં તો તમારી તો હાર જ છે ને. ડિપોઝિટો ડૂલ ના થાય, ખાતું તો એક બાજુ રહ્યું. કેમ કે 1200ની લીડ છે માત્ર બનાસકાંઠા ઉપર, આ ગમે તે ઉલટફેર કરી શકે છે. મેં તમને હજી બી કહું છું, 2.5 લાખ કરતા વધારે વોટથી માનનીય રેખાબેન ચૌધરી દિલ્હી તરફ જઈ રહ્યા છે. સૌથી મોટો દાવો કર્યો છે, 2.5 લાખની લીડની વાત કરી છે, અને એ પણ બનાસકાંઠા બેઠક ઉપર. કહેવાય એ પાર્ટીના પ્રવક્તા તરીકે ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા, એના પ્રવક્તા છે એટલે એ બધી લીડોની વાતો કરે. મેં અગાઉ કહ્યું કે અમે અહમમાં કે અમે અભિમાનમાં રાજતા નથી, એટલે હવે જે વાત કરીએ છીએ એક મતથી પણ જીતશે તો એ બનાસકાંઠાની બેઠક એ કોંગ્રેસ જીતી રહી છે. એમાં જરાય ભલે અત્યારે આગળ ક્યાંક ચાલી રહ્યા છે 1001 મતોથી, જેમ આપણે ઉલ્લેખ કર્યો એમ, પણ સરવાળે જે પરિણામ જે છેલ્લે આવવાનું છે એમાં બનાસકાંઠામાં ગેનીબેન જીતીને દિલ્હી તરફ જઈ રહ્યા છે, એમાં કોઈ શંકા નથી. બિલકુલ. ગુજરાતના 3 કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, દેવસિંહ ચૌહાણ, 3 આગળ ચાલી રહ્યા છે. આગળ તો ચાલી જ રહ્યા છે, પણ માર્જિનલ લીડથી જીત, એટલે કહેવાય ને બહુમતીથી જે લક્ષ્યાંક અમે આપેલો છે 5-5 લાખનો, એ પણ વટાઈ દેશે. એ અમારો આત્મવિશ્વાસ અને મારું માઇક્રો મેનેજમેન્ટ, જે અમને પ્રજા ઉપર વિશ્વાસ છે, અમારા કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે, એના આધારે અમે કહીએ છીએ. ના અહમ, ના વિવાદ, ના આત્મવિશ્વાસના બધી જે વાતો આપણે કરીને, એટલે અમે ખાલી ખોટા બણગા નથી મૂકતા, પણ અમારું જે કાર્યશૈલી છે. ખોટા બણગાથી વાત યાદ આવી કે 5 લાખની લીડ વાળું માત્ર 2 સીટો મને દેખાઈ રહી છે. તમે જુઓ તો 10-10.5 થયા છે. મોટાભાગની સીટો પર 1.5 લાખથી વધારે વોટ, તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો કે મોટાભાગની સીટો પર 1.5 લાખથી ઉપર વોટિંગ, એનાથી વધારે માર્જિન છે. તો એ જ્યારે બધા રાઉન્ડ પૂરા થશે લગભગ 2-3 વાગ્યા. બિલકુલ. મહત્વના સમાચાર રહ્યા છે કે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાની જીત થઈ છે. જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાની જીત થઈ. વધુ એક બેઠક ભારતીય જનતા પાર્ટીને. રાજેશ ચુડાસમા જુનાગઢમાં જે પરિણામો આવ્યા છે એ ગુજરાતની અંદરના જે એમનું શાસન છે અત્યારે, અને જે રીતે જે વાત થઈ રહી છે, એ ફરી હું એક વખત એમનો ફરીથી એક અભિનંદન આપીશ. રાજેશ ચુડાસમા જે જીત્યા છે, પણ આપણે આજે સમગ્ર દેશની આપણે જો વાત કરીએ, ગુજરાતની અંદરની માત્ર ભારત દેશની આપણે ચૂંટણીની જો વાતો કરીએ તો પરિણામો કંઈક અલગ બતાવી રહ્યા છે. અને કોંગ્રેસ જીત તરફ જે રીતે આગળ વધી રહી છે, જે રુઝાન આવી રહ્યા છે, અને એના ઉપરથી આપણને સ્પષ્ટ લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાની છે. બિલકુલ. અત્યારે રુઝાનની વાત કરવામાં આવે તો એનડીએ 280, ઇન્ડિયા 240, ક્યાંક આંકડો ઉલટફેર કરી શકે છે. હજી આંકડો ઉલટફેર થશે. જે 221 છે એ કદાચ
240 ઇન્ડિયા 240 ઇન્ડી એલિયન્સ જે 240 છે એ કદાચ 100, 125, 150 એનાથી વધારે નહીં. અને અમારી આ તો બહુ મોટી વાત કરી, 100 ની અંદર સમેટાઈ જશો. આ એમનો અભિમાન છે, આ એમનો અભિમાન છે. અમે એમ કહીએ છીએ કે 243 કે 277ના જે બે આંકડા આપણે જોઈ રહ્યા છીએ એમાં જે મેજિકલ આંકડો છે ઇન્ડિયા ગઠબંધન 200 કરી છે કે 295 બેઠક. અમે એવું નથી કીધું કે બીજેપીને અમે સાવ નેસ્ત નાબૂદ કરી દેવાના છીએ, આ વાત અમારી નથી છે નહીં. એ જ્યારે 2 બેઠકો ઉપર આખા દેશમાં હતા ને ત્યારે પણ કોંગ્રેસે એમને વિપક્ષનું પદ આપેલું છે, એમને અમે ખસેડ્યા નહીં. આ માનસિકતા જે છે એ સંવિધાન બદલવાની વાત ક્યારે આવી કે જે આ માનસિકતા સાથે નીકળી રહ્યા છે કે અમે ખતમ કરવાનું. એમને હવે તો તમારી સરકાર બની રહી, તમે કહી રહ્યા છો. સરકાર અમારી બનશે એમાં કોઈ શંકા નથી. તમે જે રીતે પૂછી રહ્યા છો, કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન સત્તાના ઉચ્ચ સ્થાને બેસવાનું છે. એ તમે આ હમણાં 2 વાગ્યા પહેલાં તમને એના રૂઝાનો પરફેક્ટ સાથે તમારી સમક્ષ આવી જવાના છે. 2 વાગ્યા પહેલા કોંગ્રેસ દેશની અંદર સરકાર બનાવશે. અમને જે વિપક્ષની વાત કરી કે અમે તો 2 હતી તોય આપી હતી, એટલે કહેવાનો મતલબ એમનો છે કે અમને અત્યારે 40-45 બે આવે ને તો બી અમને આપજો વિપક્ષની પદ, એમનો કહેવાનો મતલબ એ હતો. એટલે ત્યાં કોંગ્રેસ એટલામાં સમેટાઈ જ જવાની છે અને એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એટલે જે વિપક્ષ લેવાની કદાચ આ તો ભારતીય જનતા પાર્ટી જે 400 પારની અમે જે વાત કરીએ છીએ એ અમે ડેફિનેટલી પૂરી કરવાના છીએ. અને કોંગ્રેસ અત્યારે જે હમણાં તમે જ્યારે આપણી ડિબેટ ચાલુ થઈ ત્યારે કે તમે 26માંથી 12 સીટો, હવે ધીમે ધીમે કરીને વિરમભાઈને તમે અહીંયા જ રાખજો, કેમ કે જે બધા 26 ને એમને અભિનંદન આપવાના, 4 માં એમને ઓલરેડી અભિનંદન આપી ચૂક્યા છે. એટલે 26 સીટો માટે અભિનંદન આપવા માટે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે 400 પર આવે એવું લાગતું નથી. આવશે 2-3 વાગ્યા પછીના જે રૂઝાનો આવશે એમાં બધામાં 350, 400 ઉપર ઓલરેડી વિરમભાઈ 450, 400 નહીં, હવે 450 3 વાગ્યા પછી. લોકશાહીમાં સૌથી મોટું લોકતંત્ર જે આપણું મજબૂત છે તો આપણે લોકો દ્વારા લોકો માટે ને લોકોથી ચાલતી સરકાર હોય છે. એટલે લોકો જે મત મેં સ્પિરિટ બતાવીને એને જે જીત્યા છે એમાં અભિનંદન આપ્યા છે. રાજકીય શત્રુ તમે કે તમારા 4 બેઠક પર હાર સ્વીકારજો ને, 4 બેઠક પર. એ જ કહું છું, એ જ કહી રહ્યો છું. એ પરિપ્રેક્ષમાં જ હું વાત કરી રહ્યો છું કે જે હાર જીત જ્યાં થાય છે, જીતે છે અને અભિનંદન આપવા પડે અને એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે કંઈ આપણે દુશ્મની, વ્યક્તિગત દુશ્મનો હોતા નથી. એ રાજકીય પાર્ટી એમને પણ જે મત મળ્યા છે જનાદેશ એમને પણ મળેલો હોય છે. માની લો કે 1 લાખ મતથી જીતે છે તો સામે બીજા જે એમના બાકીના જે મત મળેલા છે તો એ મત આજ પ્રજાએ આપેલા છે કે પાકિસ્તાનની પ્રજા તો એ મતદાન કરવા આવતી નથી. પણ જે રીતે નરેન્દ્ર મોદીએ જે પાછલા વર્ષોમાં જે એક ટ્રેન્ડ નવો શરૂ કર્યો છે કે વિરોધ પક્ષ એટલે એ તો દુશ્મન જ છે, એ તો પાકિસ્તાની છે કે ચાઇના, આ ન હોવું જોઈએ. જે અટલ બિહારી વાજપેયી જે વખતનું જે શાસન હતું, જે અટલ બિહારી વાજપેયીજી જે કહેતા હતા તાનાશાહી કહો છો આને તમે? આને તાનાશાહી, આને શું કહેવાય? તાનાશાહી જ કહેવાય. તમારી બધી સંવિધાન 4 બેઠક કેમ નહીં આવે? હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર 4 બેઠક પર ખાતું ખોલ્યું છે. એ 400 બેઠકોની જે વાત એ કરતા હતા, એ 400 બેઠકોમાં એ તાનાશાહીની જ વાત હતી. એમને સંવિધાન આખું બદલી તાનાશાહી ચાલી રહી છે ને એમાં પણ 4 બેઠક. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીની વાત જે વિરમભાઈ કરતા હોય તો હું કહેવા માંગુ છું કે 2 દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે વાત કરી કે હેલિકોપ્ટર જ્યારે તૂટ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીનું, સોનિયા ગાંધીને જ્યારે પ્રોબ્લેમ થયા હતા ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જ એમને ફોન કરીને એમને તાત્કાલિક સારવાર માટેના સમાચારો આપેલા હતા. અને એ રીતે જે એમને તાનાશાહીની વાત કરું છે, ભારતીય જનતા પાર્ટીનો ડેવલપમેન્ટની નીતિ છે, વિકાસની રાજનીતિ કરી રહી છે. બીજે કોઈ તાનાશાહીની કોઈ વાતો નથી. એટલે એમને વિકાસ કરવો નથી અને બીજે ખાલી ખોટા મહેણા ટોણા મારવા છે. પણ તમે જઈને પ્રજાની વચ્ચે જઈને ઉભા રહો તો આ 26 સીટો અથવા તો જે તમે કહો છો એક આવશે. ખાબોચિયા હંમેશા છલકાઈ જાય. ખાબોચિયામાં પાણી પડેલું હોય ને એ છલકાય છે. એ અટલ બિહારી, ક્યારે કોંગ્રેસે નથી કીધું કે અમે મદદ કરી છે. અટલ બિહારી વાજપેયીજી એવું કહ્યું હતું કે આ રાજીવ ગાંધીજી ના હોત ને તો હું મરી ગયો હોત. અત્યારે રાજીવજીએ મને યુનોમાં ત્યાં મોકલ્યો હતો મારી સારવાર કરવા માટેથી અલગ કહ્યું હતું. એ અમે કોંગ્રેસે ક્યારેય કહ્યું નથી. હવે આ ખાબોચિયું એક છલકાય, મેં હેલિકોપ્ટર મોકલ્યું હતું, એટલે પણ તે નવાઈ શું કરી? એ વિરોધ પક્ષના નેતા છે, એ એક પાર્ટીના એક ચેરપર્સન છે, એમાં તમે હેલ્પ કરી એટલે એ ખાલી હેલિકોપ્ટર મોકલ્યું એમાં બી કંઈ બતાવવાનું? એક તમારી રાજનીતિ, તમારી જે પેલી એ છે એને તમે કેટલા ઊંચા ઉતરો છો, તમે કેટલી આછકલાઈ કરી રહ્યા છો
કઈ કક્ષાએ તમે જઈ રહ્યા છો એનું આ વરવું પ્રદર્શન એ નરેન્દ્ર મોદીના મોઢે આપણે સાંભળીએ છીએ કે મેં મદદ કરી આમે દેશમાં એમ કહે કે મેં કર્યું આ એમને જ કર્યું. બધી જ જે સંસ્થાઓ જે ઊભી કરવાની કોંગ્રેસે પોતાના શાસનમાં ઊભી કરી હતી એ બધી જ વેચી મારી એમને જ કર્યું છે. અદાણીને નોકરી વડાપ્રધાન તરીકે એમને જ કરી છે. એ નથી કહેતા કે મેં કર્યું. બીજું બધું જે ગણાવવા બેઠા છે કે મેં કર્યું. અહીંયા ગુજરાતની અંદરની જે સરદાર સરોવર યોજના છે એ કોંગ્રેસ જ લાવી હતી ને કોંગ્રેસે જ એનું 95% કામ એના બંધનું કામ કરી નાખ્યું. પણ તોય કહે કે હું લાવ્યો આ સરદાર. બિલકુલ આનો જવાબ આપી દો. હું લાયો કે એવું કે ને હું સકટનો બહાર જેમ શ્વાન તાણે એટલે ભારતીય જનતા પાર્ટીએ જે સરદાર સરોવરનું નિગમનું કામ પૂરું કરવાનું કામ કર્યું છે ને એટલે એમના ગવર્મેન્ટે ત્યારે તમે કહેશો હું લાવ્યો તો પણ ત્યાં તમે બાંધકામનું કામ તો પૂરું નતા કરતા. એની ઊંચાઈ સરદાર સરોવરની જે યોજના છે 95માં કોંગ્રેસે શાસન છોડ્યું એ પછીનું 7 વર્ષનું શાસન કેશુભાઈ પટેલનું પણ રહ્યું હતું. 25 થી 27 વર્ષમાં ગુજરાતની સરકારે અને એ અમારો મતદારોનો પ્રજાનો અમારા પર સ્ટેમ્પ છે કે અમારા પર વિશ્વાસ છે એટલે તમે આવા ઊંધા મોઢે તમે પછડાવો છો. બિલકુલ આ ગરમી એટલે પકડાઈ છે કેમ કે એનડીએ અને ઇન્ડિયાની વાત કરીએ તો બંને આંકડા સેમ થયા છે. એનડીએ 265, ઇન્ડિયા 254, આંકડા બંને સેમ થયા છે. મેં એ જ કહ્યું હમણાં કે વધુ થઈ જાય એટલે અમે કંઈ ડરી નથી જતા અને ઓછા આવે એટલે કે અમે પેલા એના એ પેલી આછકલાઈમાં નથી આવી જતા. મેં તમને શું કહ્યું કે ચિત્ર તમને 2 વાગ્યા પહેલાં સ્પષ્ટ થઈ જશે અને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાની છે એમાં કોઈ શંકા નથી. ભલે અત્યારે 5 બેઠકો પણ આગળ કોઈ શંકા નથી. એબ્સોલ્યુટલી કોઈ શંકા નથી કે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત હેટ્રિક મારવા જઈ રહી છે. ગુજરાતમાં અને ભારતમાં બંને જગ્યાએ હેટ્રિક મારવા જઈ રહી છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ જ સરકારને આગળ વધારે છે. અમારા જોડે તો 100 દિવસના નેક્સ્ટ 6 મંથના 5 વર્ષના પ્લાન રેડી છે કે આગળ હવે શું કરવાનું છે. આની ઉપર જવાબ આપો. આની ઉપર આપો. જો 100 દિવસનો પ્લાન રેડી છે. હું એ જ કહેવા માંગુ છું. બ્યુરોક્રેટ જે આખા દેશની જે વહીવટ જે કરતા હોય છે એ એક પ્રધાનમંત્રી છે એટલે એ વ્યક્તિગત કોઈ વાત નથી હોતી. એ પ્રધાનમંત્રી એ બીજી પાર્ટીના પણ જ્યારે પ્રધાનમંત્રી પદ એક આખો જે હોદ્દો છે એની નીચે જે કામ કરવાવાળા એ આખી એક એની પેલી કરતા હોય છે. આ લોકો જે વાત કરવા બેઠા છે હવે કે એ તો તમારા નહીં, એ તો જે કંઈ સરકાર બનશે એમાં સુધારા વધારા બી થાય. પણ બ્યુરોક્રેટ્સ જે આખો દેશ ચલાવતા હોય છે જે એની વહીવટ જે કરતા હોય છે એ પ્લાન બનાવીને મૂકેલો હોય એટલે આ તો કહે છે કે અમે બનાવી લીધો છે, આ મેં જ કરેલું છે, હું આવ્યો પછી જ આ દેશ આખો ભારત બન્યો, ભારતમાં જન્મ લેવો હોય તો પાપ હતું. આવું બધું જે બોલતા હતા એ આછકલી બહુરૂપી જે બોલતા હતા એ બહુરૂપીના ચિત્ર આ રીતના અપશબ્દો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર એટલે એમની વાણી વિલાસ હવે ચાલુ થયું છે. મણિશંકર અય્યર ગુજરાતના મણિશંકર અય્યર વિરમભાઈ દેસાઈ છે. હું અત્યારે તમારી ચેનલના માધ્યમથી વાણી વિલાસ ચાલુ કરી દીધો છે કેમ કે હવે એમની હાર જોઈ રહ્યા છે. એમની હાર જોઈને આ વાણી વિલાસ એમને શું કહેવાય આ બધું સહન જ નથી થતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભલે ગુજરાતના હોય ગુજરાતના નામ પર તો એ લોકો શરમ અનુભવે છે કે ગુજરાત પ્રધાનમંત્રી છે એટલે જો છે આ એમનો વાણી વિલાસ નોકર બહુરૂપી એટલે એમનામાં કોઈ સભ્યતા જેવું કોઈ ચીજ જ નથી એટલે એમના આ હાર ભાડી ગયા છે, બીજું કશું જ નથી. 26 હાર ભાડી ગયા અમારી સામે છે. આ ફેંકવાની વાત કરે છે. ફેંકવાની વાત તો એમને કે કહો પેલા કે ક્યાં તમારે ક્યાં બોલવું એના પેલા ક્લાસીસ લઈને આવે. આ 26 સીટો ફેંકવાની ને અમે તો હકીકતથી વાકેફ કરીએ છીએ કે પણ ફેંકવાની તો ક્યાં વાત છે વિરમભાઈ. 4 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો. આ તો હકીકત છે. 4 લીધી એટલે કે 400 જીતી લીધી એવી તો નથી. તમે 4 મળી જાય 400 નથી મળી. મીંડા જ પાછળ મૂકવાના છે હવે અમારે 2 જ મીંડા પાછળ મૂકવાના છે ને જીરોની તાકાત અમે સમજીએ છીએ. જીરો હતા ભારતીય જનતા પાર્ટી 0 સીટ ઉપર હતું. બિલકુલ સૌથી મોટા સમાચાર બીજા એ મળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે 5 પેટા ચૂંટણી ગુજરાતમાં જે યોજાઈ રહી છે કોંગ્રેસના જે નેતા હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 5 નેતાઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે વિરમભાઈ. શુભેચ્છાઓ એમને પાઠવું આગળ ચાલી રહ્યા છે પણ પ્રજાનો જન્મ હજુ આખરી પરિણામો છેલ્લા પરિણામો હજુ નથી આવ્યા. આગળ ભલે ચાલતા હશે પણ હજુ જેમ જે બાજુના મતદાન જે પેટીઓ ખુલશે એ બાજુની ત્યારે તમને એના આંકડા સ્પષ્ટ આપણને મળશે. આપણે શુભેચ્છા પાઠવીએ બંનેને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે અને કોંગ્રેસના ઉમેદવારોને
જીત પછી તો અભિનંદન પણ આપીશું. અમે એટલી તો ખેલદિલી રાખીએ છીએ. અમે વીર સાવરકરના નથી, અમે ગાંધીના વંશજો છીએ, અમે ગાંધીના અનુયાયીઓ છીએ. અમે ખેલદિલી તો રાખીશું જ. 5 પેટા ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. એ તો 100% અમે જીતવાના જ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે એ આપણી આ લોકસભાની ઇલેક્શનમાં કદાચ આપણી એ વસ્તુ થોડી આડાપાટે ચડી ગઈ હતી કે વિધાનસભાના ગુજરાતના વિધાનસભાના આપણે પરિણામો પર નજર નાખી, પણ તમે જુઓ તો CJ ચાવડા આગળ ચાલી રહ્યા છે, પોરબંદરથી અર્જુનભાઈ આગળ ચાલી રહ્યા છે. તો આ બધી સીટો ભારતીય જનતા પાર્ટીના પર મૂકેલો વિશ્વાસ બોલે છે. આ એટલે 5 સીટો જે લોકસભાની વિધાનસભાની પેટા ચૂંટણી હોય અને લોકસભાની 26 બેઠકો. અત્યારે જે હમણાં રાજકોટની આપણે વાત કરતા હતા કે પુરુષોત્તમ રૂપાલા સાહેબને ક્ષત્રિય આંદોલન નડી ગયું, 2,62,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. હવે એમાં એમને શું કહેવું છે? હમણાં ક્ષત્રિયોના માથા એના પર તમે એનો રાજ રમત કરતા હતા, અત્યારે 2.5 લાખ ઉપર વોટથી આગળ ચાલી રહ્યા છે. એટલે આ બધી વાતો જે છે કે હમણાં બધું જ ક્લિયર થઈ જશે. 4, 5, 6 કરતાં 26 સીટો અને દિલ્હીમાં 350 થી 400 સીટો ઉપર ગવર્મેન્ટ બનવા જઈ રહી છે. અર્જુન મોઢવાડિયા 36,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાની એટલા માટે હું વાત કરીશ, કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, પોરબંદરથી લડી રહ્યા છે અને એ પણ 36,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે. 100% વાત છે કે લાભાર્થી હતા અર્જુનભાઈ મોઢવાડિયા. જે રીતે અદાણીમાં ને એમની જે એમના સંધાનો મૂકેલા હતા એ ઉપરથી નાક બધા દબાવવામાં આવીને એમનું મોઢું ખોલીને ત્યાં ગયા. પણ એક વાત, જે રીતે મારા મિત્ર ગર્વ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે અમારા જે અમારા નથી થયા, જે પોતાની જનેતાના ના થતા હોય એ તમારા ક્યાંથી થવાના? કાલ છાંયડો આમ થશે ને એટલે સીધા પાછા પલટી મારવાના છે. બિલકુલ પલટી મારવાના છે. કોંગ્રેસના જે અડધો ડઝનથી વધારે હમણાં નેતાઓ જોડાયા ભાજપમાં, એ બધા પલટી મારવાના છે. વિરમભાઈના કહેવા પ્રમાણે 3 વાગ્યા પછી પવન બદલાય. વિરમભાઈનું સપનું છે કે કોંગ્રેસની સરકાર બને અને પાછા જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, ભાજપના તમામ નેતાઓ પાછા કોંગ્રેસમાં આવે. એટલે તમે સિરિયલ જોઈ હતી મુંગેરીલાલ કે હસીન સપને? બસ આ એવું જ છે. વિરમભાઈ કે હસીન સપને અને શક્તિસિંહ કે હસીન સપને. એટલે અર્જુન મોઢવાડિયા જ્યારે અહીંયા હતા એમને કહે છે કે લાભાર્થી હતા, તો શું કોંગ્રેસનું આઈબી એટલું ખરાબ હતું કે આટલા વર્ષો સુધી એમને ખબર જ ના પડી? હજી બી એમને ખબર હશે કે કયા લાભાર્થી છે, નામ બોલો, પણ નામ નહીં બોલી શકે. એટલે કેમ કે એમને જોડે કોઈ ડેટા નથી, ખાલી વણગા ફૂંકવા, વાણી વિલાસ કરો. પેલી પાર્ટીમાં જાય એટલે આના વિશે ગાળો બોલવી. તમારી પાર્ટીને ભાઈ પહેલાં તમે સંભાળો, તમારા પાર્ટીના નેતાઓને તમે સંભાળો, પછી પેલે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય કે બીજા નેતાઓ હોય, પણ એ પોતે સંભાળી જ નથી શકતા અને છેલ્લે વાણી વિલાસ કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી એમની જોડે. અને પછી કહે છે કે આ તો લાભાર્થી હતા, અમને તો વિકાસ મળતો હતો, અમને તો આ લાભ મળતા હતા. પણ ભાઈ તમે તમારા ત્યાં તો જુઓ, તમે તમારું પોતાનું ઇન્ફોર્મેશન ટેકનોલોજીવાળું જે વિગતો આપે છે એને તમે ચેક કરાવો. અત્યારે તમારા જોડે કેટલી વિગતો હશે તો તમે બહાર પાડો ને. તમને એવું હોય તો કેમ સામે પાર્ટીમાં જતા રહેશે પછી જ કહેશો કે લાભાર્થી હતા? તો અત્યારથી તમે તૈયારી કરો એવું હોય તો. પણ તમે સંભાળી શકવાની તમારામાં તાકાત જ નથી. અને આનો જવાબ આપો. હું એ જવાબ આપું એમને. અર્જુનભાઈ મોઢવાડિયા આજે એકદમ નિષ્પક્ષ હું વાત કરું, હું કોંગ્રેસ ભાજપની નહીં વાત કરતો. હું તમને પણ આના માટે કહું છું, કોંગ્રેસમાં એમને શું નહોતું આપ્યું, કેમ એમને બીજેપીમાં જવું પડ્યું, તે એમને ઉદાહરણ એવું આવ્યું કે એનું નામ જ નેતા કહેવાય. એનું નામ જ નેતા કહેવાય. કહેવા માંગુ છું એટલે એવો નેતા પણ ન હોવો જોઈએ કે સત્તા લાલસા માટે થઈ અને તમારી જનેતાને છોડીને પોતાનો દીકરો, એક નોકરી સારી મળતી હોય કે તમારી જનેતાને નહીં રાખવાની જોડે તો નોકરી રાખીએ અને ત્યાં જતો રહે, તો એ દીકરો એ કપુત્ર કહેવાય, પુત્ર ના કહેવાય. સમજો, કપૂત જેને આપણે કહીએ છીએ. એટલે વાત માત્ર એટલી છે કે એમને ત્યાં લાભ જે મળવાના હતા એ લાભાર્થે ત્યાં ગયા છે. એમાં કોઈ સ્પષ્ટ વાત બધાને ખબર છે કે કોણ ક્યાં કઈ રીતે ગયું છે. અજીત પવારની આપણે વાત કરીએ તો અજીત પવારને શું હતું, એ નરેન્દ્રભાઈ મોદી એ ભોપાલની અંદર એક સભામાં 48 કલાક પહેલાં એવું કહેતા હતા કે 70,000 કરોડને સબકો છોડ્યા નહીં જાયગા અજીત પવાર. એ અજીત 48 કલાક પછી જ્યારે ભાજપમાં જોડાઈ ગયા સાથે ત્યારે દૂધે ધોયેલા. આ તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ આ તો ભાજપની સરકાર છે, હજુ આગળ પણ ચાલતું રહેશે. આ કહેવા માંગુ છું કે તમે જ્યારે કોઈને સામદામ દરેક વ્યક્તિ પોતાના જે ધંધા રોજગાર એને બચાવવા છે. આ લોકોએ જે રાજનીતિ ચાલુ કરી છે એને દબાવવાની, એના બંધ કરાવવાના ધંધા. તમે જમીન માલિક છો, તમે જાગીર જોડે બાપદાદ પેઢીની જે જગ્યાઓ પડી તો એ જગ્યા ઉપર હેતુફેર કરાવવાની ધમકીઓ હલવાની, હેતુફેર કરી નાખે પોતાની મિલકતો બચાવવા માટે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને આ સામદામ દંડ ભેદની નીતિ જે અપનાવી છે ભારત, એ લોકશાહી માટે, લોકતંત્ર માટે ખૂબ જ ખતરનાક છે. આજે ભલે સારું લાગતું હશે, મારા મિત્રને આજે સારું લાગતું હશે, દર્શક કદાચ
પણ જે વસ્તુ હકીકત છે નુકસાન સરવાળે લોકશાહીને છે, લોકતંત્રને છે. એ તમારી શબ્દ મારા ક્યાંથી આવે હું પણ આ શબ્દો ક્યાંથી એટલે કોંગ્રેસ, ભાજપની ક્યાંક લાગે છે હાર થવાની છે આ શબ્દો ક્યાંથી આ આવે જે વાત તમે જે એના પરિપ્રેક્ષમાં હું વાત કરી રહ્યો છું, તમે જે અર્જુનભાઈ મોઢવાડિયાની જે વાત કરી તો એ હું પરિપ્રેક્ષમાં એની વાત કરી રહ્યો છું. હાર જીતની વાત નથી. હાર જીતના તો હજુ તો આંકડા તો બહુ નથી ફરક, સમજી લો. અને આપણે જાણીએ છીએ, પણ હું અત્યારે જે વાત કરી રહ્યો છું આ સમય અત્યારે કે આ વસ્તુ જે લોકશાહી માટે હું ગણું છું એ ખતરનાક. તમે એક રસ્તો બતાવો છો, આવનારી સરકારને પણ તમે એક રસ્તો બતાવી રહ્યા છો કે આ રસ્તે એ કોંગ્રેસનું શાસન હોય કે કોઈ પણ પાર્ટીનું શાસન હોય, એ રસ્તો જે તમે ચીલો પાડ્યો છે, ચીલો જે જશે એ સરવાળે લોકશાહીને નુકસાન છે, તમને ને મને નુકસાન છે. બિલકુલ અત્યારે એનડીએ 280 ઉપર છે અને ઇન્ડિયા 239 પર છે. રોકાઈ છે એક વિરામ માટે.